નમસ્કાર, હું હિતાક્ષી ચાચડિયા આપ સૌનું સરદારનું સામર્થ્ય નામની સિરીઝના આ 8મા એપિસોડમાં હાર્દિક સ્વાગત કરું છું. આજના આ 8મા એપિસોડમાં જાણીએ વલ્લભભાઈ પટેલના જીવન સાથે સંકળાયેલા કેટલાક પ્રેરણાત્મક પ્રસંગોમાંથી એક નાનકડા પ્રસંગ વિશે. વલ્લભભાઈ જ્યારે ગોધરામાં રહી વકીલાત કરતા હતા તે સમયની આ વાત છે. વલ્લભભાઈ ગોધરામાં રહીને વકીલાત કરતા હતા ત્યારે ગોધરામાં ખૂબ જ પ્લેગનો ફેલાવો થયો હતો. તેમાં તેમની અદાલતના એક અમલદાર જે તેમના સ્નેહી હતા તેમનો દીકરો સપડાયો હતો. તેથી વલ્લભભાઈ તેની સારવારમાં પડ્યા, પરંતુ દર્દી બચ્યો નહીં અને જ્યારે દર્દીના અંતિમ સંસ્કાર કરીને આવ્યા ત્યારે વલ્લભભાઈ પોતે પ્લેગનો શિકાર બન્યા અને તેમને પ્લેગની મોટી ગાંઠ નીકળી. પણ વલ્લભભાઈ આવી બીમારીથી ગભરાઈ જાય એવા ન હતા, એટલે તેઓ તાત્કાલિક ગાડીમાં બેસીને નડિયાદ આવ્યા અને તેઓ જાતે પોતાના રોગની સારવાર કરી અને સાજા થયા હતા. આવી જ રીતે વલ્લભભાઈ પોતાના પર આવેલી મુશ્કેલીઓનો સામનો નિડરતાથી એકલા રહીને કરતા હતા. ફરી મળીએ આવતીકાલે સરદાર સાહેબના જીવનના એક નવા પ્રેરણાત્મક પ્રસંગ સાથે. જય સરદાર.